ગાઈઝ વેલકમ બેક ટુ અવર ચેનલ પૂર્વ પ્રાચી અને કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા ફિટ એન્ડ ફાઇન છો. હું છું એકચ્યુઅલી, એટલે હાય પૂર્વા. હેલો. હાય પૂર્વા ધ લીડરની કોઈ ક્વોલિટી નહીં, પણ એમને બનાવી દીધી લિટરલી પ્રાચી મને હેડમાસ્ટર સરે બનાવી છે. ઓકે. ઓ આજે ભોળા લુક્સ છે ને તારા, એટલે. અને ગાઈઝ મમ્મી અહીંયા છે, મમ્મી બી એન્જોય કરે છે આજે સવારે. એન્ડ પ્રીટી મોર્નિંગ, બટ વગર મોસમનો વરસાદ દેખાડતો પૂર્વા. બિના મોસમ में बारिश आ गई गाइस एट 8. ભાઈ બીના મોસમ નથી, આ મોસમ જ છે બારિશનો. ના યાર, એકચ્યુઅલી ગુજરાતીમાં કહેવત છે ભાદરવા ભરપૂર હોય, હા. પણ આપણે તમે બિલકુલ આવ્યો જ નહીં ભાદરવામાં. તો અત્યારે કેમ આવે છે? હવે નવરાત્રી ને બધું આવે છે એટલે શું થાય? અંબાલાલ પટેલે પ્રેડિક્ટ કર્યું હતું કે નવરાત્રી વખતે આવશે. હાય હાય પ્રભુ ઈશ્વર. ના હજી શ્રાદ્ધ ચાલે છે, નહીં ખબર અમને ગાઈસ કઈ બી. હજી નવરાત્રી ચાલુ નથી થઈ, હજી શ્રાદ્ધ ચાલે છે. શ્રાદ્ધ એટલે ભાદરવો જ છે હજી. આ એવો પહેલો વ્લોગ હશે જેમાં અમે સવારમાં આટલા ખુશ થઈને બોલી રહ્યા છે બધું. બાકી બધા વ્લોગમાં હસવું હોય, બોલવાનું મન નહીં એટલે બધું. સો ગાઈસ હવે અમે પછી મળીએ સ્કૂલથી આવીને. એન્ડ અમે કહીશું કે કેવો રહ્યો દિવસ અમારો. આજે અમે બપોર નહીં સૂઈએ યાર, પ્લીઝ. જોઈએ તો સો ગાઈસ, આજ નહીં સૂવું બપોરે. સો સ્ટે ટ્યુન. સો ગાઈઝ અમે ઘરે આવી ગયા છે અને હું એટલી થાકી ગઈ છું, પણ આજે પૂરા રૂપાળી રીડર બની છે. વોટ? રીડર બની તો એટલે થાકી જાય છે. ના ના ગાઈઝ, તડકો ના, બહુ જ accept હતો. કર, ચાલ. તડકો બહુ જ હતો. સો અમે બીજું બધું લેવાઈ ગયા હતા. ઓ હા. હા, અને આપણે જે બી લાયા હોય રાતના જમવા માટે થોડું ઇન્ગ્રેડિયન્ટ્સ લાવવાની Surprise છે, હતી. guys, સરપ્રાઈઝ છે. સો અત્યારે બસ જમશું અમે. મમ્મા જમવાનું બસ અહીંયા લાવે છે એન્ડ દેન જમીને હા પ્રાચી મારા જેવા કપડાં પહેર્યા છે પણ તો બી આમ કલર મારી રહી છે. સો અમે જમીને પછી લખવા બેસું, કારણ કે સૂવાનું છે નહીં. અમે સૂઈ જશું ને તો સૂઈ જ રહેશું, એટલે અમારે આજે નહીં સૂવું ગઈશ. ઓકે પ્રાચી, કઈ બી થઈ જાય, નહીં સૂવાનું. ના સૂ તું સુઈ જઈશ. જુઠ્ઠી, આ કોણ માણસ બોલી રહ્યું છે ગાઈસ? તમને બી ખબર છે. પ્રાચી. હા. કોણ આવવાનું બીજું? રીવા આવશે, રીવા બોલશે બિચારી. સો ગાઈસ સ્ટે ટ્યુન. હવે જમતા વખતે મળીએ. ગાઈસ આજે જમવામાં છે કારેલા અને ગાઈસ સાથે સાથે રાઈ, શું કહેવાય પેલું યાર, વઘારેલું દહીં. એક લાફો મારો ને ગાઈસ, પૂરો છે ને વ્લોગમાં એટલો કલર મારશે ને કે ઓ માય ગોડ. અને પછી વ્લોગ બંધ થઈ જશે ને ભાઈ સોરી કહેશે મને. ના કહો મમ્મી, આજ સુધી સોરી કીધું છે બ્લોગ બંધ થઈ પછી. હા. પણ બહુ જોરથી નહીં બોલતી આજકાલ. પૂરો પપ્પાએ કીધું કે અવાજ વધારો, એટલે તું બોલે છે આવી રીતે. બકવાસ હે ના કર. મમ્મી? બની શકે. મમ્મી કેટલી ગરમી. વગર મોરી છે. માર તું એને બ્લોગમાં મારા તો. એક મિનિટ. પૂર્વે મારી, સોરી મમ્મીએ મારી પૂર્વાને. મમ્મી કેવી ગરમી? મારા ડાચા પર જો, મારા કપડા જો, આખી ભીની થઈ ગઈ છે. સવારમાં જેટલી ગરમી લાગે છે તો જસ્ટ ઇમેજિન કે અમને અત્યારે આટલા વાગે 1:30 થઈ રહી છે, ત્યારે કેટલી ગરમી લાગે. લઈ લે બે. પૂર્વાને કારેલાનું શાક ભાવ્યું. એકચ્યુઅલી એવું નથી. પૂર્વાને પૂર્વા કયું વાળું ભાવે તને? કાપેલું હોય ને એ વાળું ભાવે, ભરેલું ના ભાવે. હા, પ્રોબ્લેમ એ છે. અને મને ને મમ્મીને ભરેલું ભાવે. સો ધેટ્સ ધ થિંગ. યા, મને લાગતું ઉમા બાબા ને એવું ભાવે છે મમ્મી. મને તો બધું ભાવે. જો ભૂખ લાગી છે ત્યારે ખતરનાક. મારે પપ્પાને ભાવે એવું બનાવવું પડે છે. પણ આજે સારું પપ્પા કયા પપ્પા? પૂર્વાના પપ્પા. તારા પપ્પા નહીં, બિચારા કારણ કે અમે બાર બ્લેક વાત કરતા હતા. દિલીપ દાદા લોકો તો ઓસ્ટ્રેલિયા છે. યુ ડોન્ટ નો. અરે કોલ કરવાનો હતો ને મમ્મી, આજે શું થયું? કરીએ ગાઈઝ. સો ટાઈમ ડિફરન્સ છે ને, એટલે અમે પહેલાં ટાઈમ જોઈએ કે અહીંયા કેટલો ટાઈમ છે અને ત્યાં કેટલો ટાઈમ છે, પછી અમે ડિફરન્શિએટ કરીને કોલ કરીએ. સો બહુ માથાકૂટ છે, પણ સ્ટીલ અમે કરશું. અને અત્યારે મોહબ્બતે આવે છે શાહરુખ ખાનની, વન એન્ડ ઓનલી. સો યા ગાઈઝ સ્ટે ટ્યુન, પછી મળીએ. શું કરે છે? શું કરે છે ગાઈઝ? અમારું રોડનું થઈ ગયું. હવે મને શરમ આવે તમને કહેતા બી. શું છે? કપ નૂડલ્સ. ના હોય. સો હું અત્યારે કપ નૂડલ્સ બનાવું છું બીકોઝ બહુ ભૂખ લાગી છે. મને બી. કરેલાનું શાક ને રોટલી તો ખાઈ લીધું, હવે નહીં ખાવું પાછું. કેવા છે નહીં આપણે? સો અત્યારે વાગી રહ્યા છે, દેખાય છે કેટલા વાગી રહ્યા છે?
5 યા સો હવે સ્નેક્સ ટાઈમ છે તો થોડું આમ મજા તો લેવી પડે એટલે નૂડલ્સ ખાશું અમે અને સાથે કોફી, કારણ કે ઊંઘ આવે છે અને આઈ ડોન્ટ વોન્ટ કે હું ચક્કર ખાઈને ક્યાંક પડી જાઉં. રાઈટ હું આઈસ કોફી પીશ તું સેમ. સેમ ઓકે સો એક છે મંચા ફ્લેવર અને એક છે ટમેટો. મજેદાર મસાલા અચ્છા, મને લાગે ટમેટો ટમેટો. ના હોય રાઈટ ટામેટું રે ટામેટું, નદીએ નાવા જતું તું, ઘી ગોળ ખાતું તું. આગળ નહીં યાદ સહાય યાદ. મને દુઃખ થયું આ મને કે મને યાદ નથી. મને બી યાદ નથી અને ગાઈઝ હું આ એકની એક વસ્તુ લખી રહી છું કે આની ફિઝિક્સ. અને હું હવે ફિઝિક્સ ચાલુ કરીશ કારણ કે મારું કેમિસ્ટ્રી થઈ ગયું છે યા અને પહેલા હું નૂડલ્સ બનાવીશ અને હવે નૂડલ્સ અને નૂડલ્સ તમને દેખાડશું નૂડલ્સ 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 નું. સો ગાઈઝ સ્ટેડિયોના પૂર્વા તો બકવાસ કરતી રહેશે તો બનાવીને મળીએ. સો ગાઈઝ ફાઇનલી અવર રામ્યન ઇઝ સોરી કપન નૂડલ્સ ઇઝ રેડી અને આ રહ્યા નૂડલ્સ અને આ છે અમારી કોલ્ડ કોફી વિચ ઇઝ વેરી ગુડ. અને ગાઈઝ હું 4-5 દિવસથી કોફી નથી પીતી. મને એવું લાગતું હતું કે હું કોફીને થોડું ઓછું કરી દઉં, બટ ધ થિંગ ઇઝ કે આજે બપોરનું સૂતી નથી ને એટલે મને માથું ચડે છે તો કોફી ઇઝ ધ બેસ્ટ ઓપ્શન એન્ડ ધ થિંગ ઇઝ કે દવા કરતાં. મેં મારી કોફીમાં શુગર નથી નાખી અને મેં મારામાં નખાઈ છે કારણ કે આઈ એમ વેરી સ્વીટ કાઇન્ડ ઓફ પર્સન. એન્ડ આઈ એમ સો બિટર. એવું તને લાગે છે? ક્યારે બોલતી નથી હા બિટર લાઈક એકદમ આવું તીખું કે કોઈકને ખોટું લાગી જાય એવું. અને હું એવું બોલું પણ મારું દિલ એવું ના હોય. એટલે હું એવું નહીં કહેતી કે પૂર્વાનું દિલ એવું છે, બટ આઈ એમ જસ્ટ ક્લેરિફાઈંગ સમથિંગ. ઓય હોય વોટ ગાઈઝ હવે અમને નહીં દુખાતું. હવે નહીં દુખાતું ને ટચ વુડ અને દુખવું બી ના જોઈએ ક્યારે. અને આ જલ્દીથી જેમ સારું થઈ જશે અહીંયા રૂજ આવી જશે. હજી એક ઓર વીક લાગશે. પછી અમે નવી ઇયરિંગ પહેરશું ને એ બી એકદમ સ્ટાઇલ અને એકદમ કુલ. હા, અને જી. અત્યારે હું કોફી પીશ અને મને મજા આવે છે ગાઈસ. હા અમે કીધું હતું કે અમને દેખાડશું કે આજનો દિવસ કેવો રહ્યો અમારા સ્કૂલમાં. સો મારો દિવસ તો બહુ આજે ફન ડે હતો. બહુ ફન હતો હદથી વધારે. અને આજે અમે પાસ્તા બનાવીને લઈ ગયા હતા અમારા બધા friends ફ્રેન્ડ્સ ને બહુ માટે. ગમ્યું. એન્ડ ગાઈઝ અમારી જે ક્લાસની બધી ગર્લ્સ છે એ અમે લોકો છે ને કેવા છે ગર્લ્સ છે લાઈક વી Like, સપોર્ટ ગર્લ્સ એન્ડ વી અમે- લવ ઇટ. બહુ સપોર્ટ કરીએ ભલે બસ મજા આવે ગાઈસ. કઈ બી કેમ ના એકચ્યુઅલી મસ્તી વી કરતા શુડ હોય. સપોર્ટ એવરીવન. યા યા ધેટ્સ ધ થિંગ. યા ગાઈઝ મને ભૂખ લાગી છે. સ્મેલ બહુ જોરદાર આવે છે ને આ જો હાય હાય ભૂખ મમ્મી એટલું સચ્ચા બોલશે ને મમ્મી બહુ બોલશે મને. ભૂખ છે કારણ કે મમ્મી શું કહે કહું કે તમારો પથારો છે ને તમારા એરિયામાં કરવાનો આખી જગ્યાએ આ નહીં જો. કરવાનો. અને મેં આખા જગ્યાએ પથારો હમણાં મેં આ સાઈડથી બધી લાઈક બેગ્સ અને અહીંયા બધું લીધું. ઓ માય That's the thing. And એક લાફો મારું ને ગાઈઝ પૂરા સમટાઈમ્સ બહુ કલર મારો મારે દિવસ બહુ સારો રહ્યો આજે. અને એને બહુ જ ગરમી લાગે છે. Awesome. પસીનો હા. પસીનો થઈ ગયો છે એની આખી બોડીમાં મને ને? અત્યારે બી હા. અત્યારે બી અને ત્યાં સ્કૂલમાં બી એવું જ હતું ગાઈસ. એટલી ગભરામણ થતી હતી અને એમાં મેં આઈ કાર્ડ પહેરેલું હતું, ટાઈ પહેરેલી હતી. ગાઈઝ ઓલું આપતો શું? પેલું આપતો ઓ હા ધેટ્સ ધ બેચ. મને નહીં ખબર એને શું કહેવાય એટલે. થેન્ક યુ આર્યુ. બેચ મળ્યું છે. લીડર્સને બી મોનિટરનું જ બેચ મળે છે કારણ કે સરે આપ્યું છે. હવે શું કરીએ. અને મને છે ને અમારા હેડમાસ્ટર સરે બનાવી ચૂઝ મોઢું કરી જોઈને. છે કે હા ધીસ ગર્લ ઇઝ ગુડ લાઈક શી શુડ લાઈક બી અ હા, લીડર. આને ને જાનવીને અને ધ્યાનાને. ધ્યાન આને લાઈક અમને ત્રણેયને સરે જ બનાવી છે હા. અમારા સેમ સર નહીં કારણ કે Absent ત્યારે અમે હતા. એબસેન્ટ હતા સર તો સરે કીધું. અને અમારા સર બહુ સારા છે. અમારા હેડમાસ્ટર સર વિજય ભક્તિ સર. સો એમનું નામ મને પરફેક્ટલી પ્રોનાઉન્સ કરતા નથી આવડતું. બોલને યાર. વિજય સર ઓકે. તો મજા આવી ગઈ. આજનો દિવસ સારો હતો, બહુ સારો હતો, બહુ જ સારો હતો. ચલો સ્ટે ટ્યુન. આનો સારો દિવસ પછી નહીં એટલે મને લાગી છે ભૂખ. મને બી બહુ લાગી છે. બોલ શું બોલતી હતી તું? હા? શું બોલતી હતી તું? હું એમ કહેતી હતી કે મેં કેમેસ્ટ્રીની નોટ્સ પૂરી કરી દીધી છે. કલર માર્યા છે વગર કામનો કલર માર્યા છે ગાઈસ કલર. ના મેમે કારણ કે હું ક્યારની હજી ફિઝિક્સ કરું છું ને એટલે. ના ધ થિંગ ઇઝ મેમે એમ કીધું હતું કે તમારું પૂરું જ નહીં થાય કારણ કે અમારું થોડું મારું અને મારી બેસ્ટ ફ્રેન્ડનું બાકી હતું કારણ કે અમે એબસેન્ટ હતા ધેટ્સ વાય. હા, એકને શું થયું હતું? એકને કંઈક ટાઇફોઇડ થયો હતો ને એકને ડેન્ગ્યુ હતો. બંને બેસ્ટ ફ્રેન્ડ સાથે બીમારી. ઓ માય ગોડ ઇટ્સ લાઈક વો. સો મેં લખી લીધું છે. અને ગાઈઝ ધ થિંગ ઇઝ મારું આ વર્ષો વર્ષનું હા, અમે નાના હતા ત્યારથી વાપરીએ છીએ લિટરલી. વિન્ટેજ વાળું તોડ નાખ્યું છે. તોડ નાખ્યું ને મારામાં એટલો દમ છે, મારામાં એટલી તાકાત છે કે
તૂટી ગયો મારો. રામેન ખાઈને ખાઈને તાકાત આવી ગઈ છે. એવું નથી પ્રાચી. મમ્મી અમે નાના હતા ને તો અમે રોજે ડેલી લાઈક દાળ ભાત ખાતા હતા, ખીચડી બપોરે દાળ ભાત જોઈએ અથવા ખીચડી જોઈએ, રાઈટ? હા. અને બહુ જ ગરમી છે. બોલ બોલ શું કહેતી હતી? બોલ. મમ્મી ગાઈસ બહુ જ ગરમીમાંથી આવી છે જસ્ટ. વી આર સો સ્ટ્રોંગ. હા. નજર ના લાગે ગાઈસ, ટચ વુડ. એન્ડ બસ ખાલી આટલું કહેવા માટે તે વ્લોગ ચાલુ કરાવડાવ્યો છે. હું બીજું બોલું છું. અત્યારે જમવામાં બહુ જ ઓસમ વસ્તુ બનવાની છે. વી લવ ઇટ. કઈ દઈએ? ના અરે યાર, નહીં કહેવાનું. હજી સિક્રેટ. સરપ્રાઈઝ. યાર, આઈ એમ હેપી એન્ડ આઈ એમ સો એક્સાઇટેડ ટુ લાઈક ટેલ ટુ ગાઈઝ. ગાઈઝ તમે તો જોતા જ નથી. ઓ હા, રીલમાં આવ્યું હતું. સો ગાઈઝ ચલો સ્ટે ટ્યુન. જમવામાં શું બને છે તમને આગળ જોવા મળશે. યા. સો ગાઈઝ, આ વ્યક્તિ હું રાહ ના જોઈ શકીને આજે જમવામાં બન્યા છે છોલે કુલચે. નીચે. અહીંયા છોલે જુઓ. OM. Oh my god. Wow guys. Wow. અને ગાઈઝ આ મમ્મી ઘરે બનાવે છે કુલચે. સો આઈ નો થોડા પરફેક્ટ નથી બટ ગાઈઝ એટલા ફ્લફી છે. હું શેપની વાત કરતી હતી ગાઈઝ. આ એટલા ફ્લફી છે. જસ્ટ લુક એટ ઇટ. વાવ. આઈ એમ લાઈક વાવ. અને ગાઈઝ પૂર્વા એટલી હરક પદોડી ને કે પૂર્વાએ ચાલુ કરી નાખ્યો મારા વગરેલી. પણ છોલે એટલા યમ્મી બન્યા છે. હું લાઈક એક બાઈટ લીધું અને હવે લેતી રહું છું. લાઈક ચાલુ જ થઈ ગયું છે. એકવાર જો તમે ચાખી લો ને તો પછી એવું થાય કે બસ ખાતા જ રહો. અને પ્રાચી ખાતી જ રહી છે અત્યારે. હું અત્યારે કુલચેમાં પડી ગઈ છું કારણ કે કુલચે એટલા સોફ્ટ બન્યા છે. આઈ જસ્ટ લવ ઇટ. થેન્ક્સ ફોર શૂટિંગ મમ્મા. થેન્ક યુ. આમ આંગળી આમ નીકળ. આમ કરો, કંઈક તો કરો, બોલો કંઈક. મમ્મી કંઈક બોલ. શું બોલું હું? કે આ રાસ શું છે આટલું સારું ખાવાનું બનાવવામાં? એકચ્યુઅલી કેવું છે કે વેરાયટીઓ તો બધી સારી જ બને છે. પૂરા પ્રાચીન કદાચ શાક રોટલીમાં મજા નહીં આવતી. ના બપોરે કારેલાનું શાક મેં બહુ એન્જોય કરીને ખાધું હતું. આ મેડમને નતું ભાવ્યું. મેડમે એવું કહ્યું છે કે એમને કાપેલા કારેલા ભાવે છે, નહીં કે ભરેલા. અમે છે ને અમારા નાનીને કોલ કર્યો તો છે એવું કે નાની મને છે ને પેલા કાપેલા વાળા બહુ ભાવે છે, મને પેલા નહીં ભાવતા. બકવાસ બનાયા છે પાછા એવું કે. એવું નથી બોલી હું. કારેલા બહુ બકવાસ લાગે. ના, હું એ બોલી હતી ભરેલા થોડા બકવાસ લાગે. લાઈક શું જુઠ્ઠી પ્રૂફ નથી મારી જોડે. સારું ચલો તમે ટાઈમ વેસ્ટ ના કરો ને, ગરમ ગરમ છે ત્યાં સુધી ખાઈ લો. સો ગાઈસ ચલો સ્ટે ટ્યુન, પછી મળીએ. સો ગાઈઝ રાતના વાગી રહ્યા છે 11:45 એન્ડ હવે અમે સૂઈ જવાના છે. અને ગાઈઝ આજનો દિવસ બહુ જ ટાયર્ડ રહ્યો છે, બહુ જ ખતરનાકવાળો રહ્યો છે. હે પૂર્વા કંઈ બોલવાના હાલતમાં નથી. મમ્મીએ શું છોલે કુલચે બનાવ્યા હતા. ઉલાલા મજા આવી છે કઈ. સો હવે અત્યારે બસ મેં છે ને ગુજરાતી અડધું પૂરું કર્યું છે. મેં બધું બતાવી દીધું ગાઈઝ. ઓકે, એન્ડિંગમાં બી કલર થોડો મારવો પડ્યો મને. સો ગાઈઝ વી હોપ કે તમને અમારો આ બ્લોગ ગમ્યો, અને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરવાનું ના ભૂલતા કે શું તમારો પણ કોઈ ભાઈ બહેન આવો કલર મારે છે કે નહીં વધારે પડતો. ચૂપ હો જાઓ ગાઈઝ. અમે મસ્તી કરીએ છીએ, આ બધી અસલી મના લેતા. નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળે એક નવા દિવસ અને નવી શરૂઆત સાથે. ત્યાં સુધી જય અંબે. મારે આવું કરવું હતું.